Hello, my dear friends. Praise God. In the previous lecture, we had discussed the important points that are to be considered while checklist. Right? કોન્ફરન્સ આપણે સારી રીતે ઓર્ગેનાઇઝ કરવું છે તો એના માટે કઈ કઈ બાબતો આપણે ચેકલિસ્ટ બનાવવા સમયે ધ્યાનમાં રાખવી બરોબર એ બધી આપણે ચર્ચા કરી હતી. સો ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ the advantages of conference એટલે કે કોન્ફરન્સ ના લાભ પોઝિટિવ પોઈન્ટ્સ ઓફ કોન્ફરન્સ. ઓકે, ઇફ વી સી જનરલી જો આપણે જોઈએ જનરલી તો કોન્ફરન્સના ઘણા બધા એડવાન્ટેજીસ છે, મેરિટ્સ છે, પોઝિટિવ પોઈન્ટ્સ છે. કોન્ફરન્સમાં આપણે જો પાર્ટિસિપેટ કરીએ રાઈટ તો એનાથી આપણે શું લાભ થાય છે, ઓર્ગેનાઇઝેશનને અલગ અલગ ઓબ્જેક્ટિવ પર્પઝ અચીવ થાય છે બરાબર. આના સિવાય પ્રેઝન્ટેશન સ્કિલ્સ એટસેટ્રા ડેવલપ કરી શકાય છે. તો આજે આપણે અડધા પોઈન્ટ્સ છે કવર કરીશું. ઓકે, સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એડવાન્ટેજ ઓફ કોન્ફરન્સ ઇઝ ટુ ગેટ ફીડબેક on your last work. ઓકે, સી આ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એડવાન્ટેજ આપણે શું કહેવા માંગીએ છીએ કે જ્યારે પણ આપણે કોન્ફરન્સમાં આપણે પાર્ટિસિપેટ કરીએ છીએ તો એની પહેલા આપણે અગાઉનો જે કોન્ફરન્સ છે એની શું ફીડબેક આપણે છે, એની શું રિસ્પોન્સ વોઝ ધી પર્પઝ અચીવડ બરોબર, શું પર્પઝ અચીવ થયો હતો તો એના પાછળનું રીઝન, એના પાછળના સક્સેસફુલ પોઈન્ટ્સ બરોબર છે જે છેલ્લે ફીડબેક સ્વરૂપે આપણે મળે છે. આપણે કહી શકીએ કે ફીડબેક દ્વારા આપણો સેમિનાર અથવા કોન્ફરન્સ છે એ કેટલા હદે કેટલા પર્સન્ટ સક્સેસફુલ રહ્યો છે તો તેના ઉપરથી ખ્યાલ આવે. કેના ઉપરથી? ફીડબેક ઉપરથી. તો આપણો ફર્સ્ટ એડવાન્ટેજ શું છે કોન્ફરન્સનો તો કે જ્યારે આપણે કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કરીએ છીએ તો જે પ્રીવિયસ કોન્ફરન્સ છે એના ફીડબેક પણ આપણે જાણવા મળે છે બરોબર. ટુ ગેટ ફીડબેક ઓન યોર લાસ્ટ વર્ક બરોબર. જે લાસ્ટ ટાઈમમાં જે અટેન્ડ કર્યો હતો આપણે વોટ વેર ધી પોઝિટિવ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ધેટ સેમિનાર ઓર કોન્ફરન્સ. તો ફર્સ્ટ એડવાન્ટેજ આપણે મળે છે આનો તો કે ફીડબેક આપણે જે લાસ્ટ પ્રીવિયસ ટાઈમના પ્રીવિયસ વર્કનું જે આપણે ફીડબેક મળે છે એ ક્યારે આપણે મળે? જ્યારે આપણે કોન્ફરન્સ અટેન્ડ કરીએ. ઓકે, સો મૂવિંગ ટુવર્ડ્સ ધી નેક્સ્ટ એડવાન્ટેજ. હવે આના સિવાય બીજો એડવાન્ટેજ આપણે શું કહીએ છીએ? ટુ ગેટ ટુ નો other people in the same field. To get to know other people of the same field. That means એક જ ફિલ્ડના આપણે જોયું હતું કે એજ્યુકેશનલ સેમિનાર હોય કે ગમે તે ફિલ્ડના કોન્ફરન્સ હોય, હિયર વી આર ગોઈંગ ટુ મીટ એન્ડ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. કોન્ફરન્સમાં મુખ્ય બાબત એ જ બનતી હોય છે કે આપણે આના અગાઉ લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે એજ્યુકેશનલ સેમિનાર હોય, કોઈ ટ્રેનિંગ સેમિનાર હોય તો એમાં એક જ ફિલ્ડમાંથી અલગ અલગ લોકો હોય છે. ધેટ મીન્સ સેમ ફિલ્ડના લોકો એક જગ્યાએ મળે છે ફોર ધેર ડિસ્કશન, ફોર ધેર ક્વેશ્ચન, ફોર સોલ્યુશન, રાઈટ. તો અહીંયા આપણો સેકન્ડ એડવાન્ટેજ આપણે એ મળે છે કે એક જ ફિલ્ડના લોકો એક સાથે ભેગા થાય છે. ધેટ મીન્સ વેયર વી કેન have the opportunity to communicate or we can learn from the experience of others,
રાઈટ. અહીંયા આપણે એક તક મળે છે કે જે સેમ ફિલ્ડમાં વર્ક કરતા હોય એ પર્સન ધે વિલ ટ્રાય ટુ લર્ન ફ્રોમ અધર્સ એક્સપિરિયન્સ. બીજાના અનુભવ ઉપરથી અહીંયા લોકો એકબીજામાંથી શીખે છે. તો અહીંયા એક ઓપોર્ચ્યુનિટી મળે છે, રાઈટ. તો અહીંયા એ ઓપોર્ચ્યુનિટી જો આપણે બેનિફિટ ન લઈએ, બરોબર, કાંઈ મોડિફિકેશન છે, કાંઈ એની ન્યૂ ઇનોવેશન છે, ઓર ફ્રોમ ધ એક્સપિરિયન્સ, ઇફ somebody has learned from the person who is from the same field, it will be advantageous for them. તો આ એનો ફાયદો બનશે, રાઈટ. તો આપણો ફોરમોસ્ટ સેકન્ડ એડવાન્ટેજ આપણો એ આપણે જણાવે છે કે એક સેમ ફિલ્ડના લોકો એક જગ્યાએ મળવાથી ધે વિલ બી હેલ્પફુલ ટુ each other. Okay, moving towards the next advantage. હવે થર્ડ એડવાન્ટેજ આપણે શું સમજાવે છે? It is about innovations. Okay, it says here new innovations and news can be informed. We know, yes. આપણે ખબર છે કે અહીંયા આપણે જે આ ડિસ્કશન થાય છે, પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે આપણે કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ, એની સાથે સાથે ટ્રેનિંગ પણ. બટ બરોબર, અહીંયા ડિસ્કશનમાંથી ઇફ ધેર ઇઝ ન્યૂ થિંગ કમિંગ આઉટ ઓફ ઇટ ઇઝ કોલ્ડ ઇનોવેશન. રાઈટ. ઇનોવેશન એટલે શું? તો કે કંઈ નવી વસ્તુ ડિસ્કવર કરવી, એને ઇનોવેશન કહેવાય. તો જે પણ ફિલ્ડમાં કાંઈ નવું ચેન્જ કે જે નવી પોલિસી આવતી હોય એની ઇન્ફોર્મેશન આપણે કેના દ્વારા મેળવીએ છીએ? કોન્ફરન્સ. બરોબર. તો કોન્ફરન્સનો આ એક વેરી એસેન્શિયલ ઓર વેરી ગુડ પોઈન્ટ ઇઝ to get the news, to get the information about innovations or various discoveries in the field. બરોબર. જે પણ ક્ષેત્ર છે, મેડિકલ ક્ષેત્ર હોય, સાયન્ટિફિક હોય, ઓર વોટ એવર ધ ફિલ્ડ મે બી. તો થર્ડ એડવાન્ટેજ આપણે ઇન શોર્ટ આપણે ઇનોવેશન્સની ડિટેલ્સ ઇન્ફોર્મેશન આપણે એનાથી અવેર થઈએ છીએ. ઓકે, મૂવિંગ ટુવર્ડ્સ ધી ફોર્થ advantage. Important skills like presentation skills, okay, important skill like presentation skill and communication skills can be developed. Okay, look here. Fourth advantage is important skills like presentation skills. Now we are going to talk about skills. Now skills are the things, it is like an art. સ્કિલ્સ એટલે એક પ્રકારની આવડત, બરોબર, કે જે કોન્ફરન્સ કે જે વ્યક્તિના અંદરના ટેલેન્ટને એને એના થોટ્સને પ્રેઝન્ટ કરવા માટે મદદ કરે છે, રાઈટ. ઇફ ધેર ઇઝ વન ટીચર, રાઈટ, જો એક શિક્ષકનું આપણે એક્ઝામ્પલ લઈએ, રાઈટ, ઇફ હી વિલ યુઝ એક્સપ્લેનેશન સ્કિલ્સ, ક્વેશ્ચનિંગ સ્કિલ્સ ઓર ઇલસ્ટ્રેટિંગ સ્કિલ્સ, જો આ બધી સ્કિલનો એક શિક્ષક ઉપયોગ કરે, એક્સપ્લેનિંગ સ્કિલ્સ, તો જ એનું લેક્ચર છે, એનો જે લર્નિંગ પર્પઝ છે એ અચીવ કરી શકે. એન્ડ ઓલ્સો સ્ટુડન્ટ્સ કેન બી બેનિફિટેડ, બરાબર, તો જ સ્ટુડન્ટ્સો એનો બેનિફિટ લઈ શકશે. તો અહીંયા જ એવી જ રીતે કોન્ફરન્સ અટેન્ડ કરવાથી ઓર એમાં પાર્ટિસિપેટ કરવાથી આપણે ઇમ્પોર્ટન્ટ સ્કિલ જેવી પ્રેઝન્ટેશન સ્કિલ, કેવી પ્રેઝન્ટેશન સ્કિલ, હાઉ કેન યુ પ્રેઝન્ટ યોર આઈડિયાઝ in front of some of the other people, and not only explaining, how can you illustrate it,
કઈ રીતે તમે એનું એક્ઝામ્પલ રીતે હાઉ કેન યુ ઇન્ટરલેટ વિથ અધર સબ્જેક્ટ ઓર અધર ટોપિક. તો આ પ્રેઝન્ટેશન સ્કિલ છે એ આપણામાં ડેવલપ થાય છે, બરોબર. અને એના પછી શું કહે છે, એન્ડ કમ્યુનિકેશન સ્કિલ્સ ઓલ્સો કેન બી ડેવલપ્ડ. કમ્યુનિકેશન સ્કિલ્સ આપણે જોઈએ કે એના ટાઈપ્સ જોયા હતા, વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન. હાઉ કેન યુ ટોક વર્ડલી ઓર વિથ ધ યુઝ ઓફ વર્ડ્સ, or how can you explain the same thing through the gestures? That is our non-verbal communication. તો આ પ્રકારની વેરિયસ સ્કિલ્સ છે આપણે ડેવલપ કરી શકીએ ઓનલી એન્ડ ઓનલી વિથ ધ હેલ્પ ઓફ કોન્ફરન્સ. Right. So here in this lecture we have studied 4 major advantages of conference, and the remaining advantages will be taught in the next lecture. So I hope this will be helpful for your academics, and we'll meet you in the next lecture with a new topic.